નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ની અંદર વિષય ગણિતમાં સ્વાધ્યાય પોથી ભાગ 3ની અંદર પ્રકરણ નંબર 8 નકશા અને આલેખનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તેથી મારો સંપૂર્ણ વિડીયો શાંતિપૂર્વક નિહાળજો। નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળકો, આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીની અંદર વિષય ગણિત ભાગ 3માં પ્રકરણ નંબર 8 નકશા અને આલેખન તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। બાળકો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલા નકશાના અભ્યાસ કરી અને નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય ભવન નકશામાં ખાલી જગ્યા દિશામાં આવેલું છે। તો બાળકો, રાષ્ટ્રીય ભવન નકશાની અંદર જો ઉત્તર દિશામાં આવેલું છે। બીજો પ્રશ્ન, વિજય ચોક ખાલી જગ્યા ભવનની નજીક છે। વિજય ચોક, તો બાળકો જો આ વિજય ચોક જે રાષ્ટ્રીય ભવનની નજીક છે। એ જ રીતે નકશામાં ઉત્તર દિશા માટે ખાલી જગ્યા સંજ્ઞાનો ઉપયોગ થાય છે। નકશામાં ઉત્તર દિશા માટે તો બાળકો એન સંજ્ઞાનો ઉપયોગ થાય છે। એ રીતે ચોથો પ્રશ્ન, રાષ્ટ્રભવન અને નેશનલ સ્ટેડિયમને જોડતો મુખ્ય પંથ ખાલી જગ્યા કહેવામાં આવે છે। બાળકો, આ દેખાય તમને ઊભી લીટી કે જે એકબીજાને જોડતો હોય તે રાજપથ છે। કયો છે બાળકો? રાજપથ પંથ। પાંચમો પ્રશ્ન, આપેલા નકશામાં કસ્તુર ગાંધી માર્ગ ખાલી જગ્યા દિશામાં આવેલો છે। તો કસ્તુર ગાંધી માર્ગ આવ્યો, કસ્તુર ગાંધી માર્ગ જે પૂર્વ દિશામાં આવેલો છે। બાળકો, પ્રશ્ન 2, આપેલા નકશાનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ આપો। જો અહીંયા એન એટલે કે ઉત્તર દિશા, ઈ એટલે પૂર્વ, એસ એટલે દક્ષિણ અને ડબલ્યુ એટલે પશ્ચિમ એટલે ડબલ્યુ। અહીંયા પશ્ચિમ બાજુ મુખ્ય દ્વાર આવેલું છે, અહીંયા સુભાષ ગાર્ડન આવેલું છે, નદી આવેલી છે, પછી રાષ્ટ્રપતિ આ સમાચારપત્ર ભવન જે ઉત્તર દિશામાં આવેલું છે અને મુખ્ય મથક જે પૂર્વ દિશામાં આવેલું છે। અહીંયા બાળકો પ્રમાણ માપ આપી દીધું છે કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર થાય। પ્રશ્ન 1, નકશામાં મુખ્ય મથક કઈ દિશામાં આવેલું છે? તો બાળકો, નકશાની અંદર મુખ્ય મથક દેખો બાળકો કે જે પૂર્વ દિશામાં આવેલું છે। બાળકો, બીજો પ્રશ્ન આપ્યો છે કે નકશા પર 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર। તો બાળકો, અહીંયા જો પ્રમાણ માપ આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર થાય। તો બાળકો, ખાલી જગ્યામાં આવશે જવાબ 1 કિલોમીટર અંતર થાય। એ રીતે બાળકો, ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે સમાચાર પત્ર ભવનથી સુભાષ ગાર્ડન કેટલા કિલોમીટર દૂર છે? તો બાળકો, આની અંદર જુઓ સમાચાર ભવન અને સુભાષ ગાર્ડન, તો એ બે વચ્ચે 3 કિલોમીટર અને 2 કિલોમીટર કે આ બેનો સરવાળો કરીએ એટલે કે 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરનો સરવાળો કરીએ તો બાળકો 5 સેન્ટીમીટર થાય। તો 5 સેન્ટીમીટર બરાબર તો સમાચારપત્રથી સુભાષ ભવન ગાર્ડન 5 કિલોમીટર દૂર છે। એના પછી ચોથો પ્રશ્ન આપ્યો છે બાળકો, મુખ્ય દ્વાર કઈ દિશામાં આવેલું છે? તો બાળકો નકશાની અંદર મુખ્ય દ્વાર જુઓ કે જે પશ્ચિમ દિશામાં આવેલું છે। કઈ દિશામાં આવેલું છે બાળકો? મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલું છે। તો આપણા જવાબની અંદર મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં આવેલ છે। એ રીતે પાંચમો પ્રશ્ન બાળકો, સમાચારપત્ર ભવનથી કઈ દિશામાં નદી આવેલી છે? તો બાળકો, આ રહ્યું સમાચારપત્ર ભવન જે નદી કઈ દિશામાં આવેલી છે બાળકો? પશ્ચિમ દિશામાં આવેલી છે। કઈ દિશામાં આવેલી છે બાળકો? પશ્ચિમ દિશામાં આવેલી છે। તો પ્રશ્નનો જવાબ આવશે કે સમાચારપત્ર ભવનથી પશ્ચિમ દિશામાં નદી આવેલી છે। એ જ રીતે છઠ્ઠો પ્રશ્ન બાળકો કે મુખ્ય મથક અને મુખ્ય દ્વાર કેટલા કિલોમીટર અંતર આવેલું છે? તો બાળકો, આપણે નકશાની અંદર જોઈએ તો મુખ્ય મથક, તો બાળકો આ મુખ્ય મથક અને આ મુખ્ય દ્વાર એ બે વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર થાય।
તો બાળકો આપણો જવાબ આવશે 8 સેન્ટીમીટર થાય, એટલે કે આપણો જવાબ આવશે મુખ્ય મથકથી મુખ્ય દ્વાર 8 કિલોમીટર અંતર આવેલું. પ્રશ્ન 3. નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. તો બાળકો અહીંયા માર્કેટ આપેલું છે, એના પછી રેલવે સ્ટેશન આપેલું છે નકશાની અંદર, પછી શાળા આપેલી છે. એ જ રીતે આપણે જોઈએ તો નકશાની અંદર શોપિંગ મોલ આપેલું છે, વચ્ચે બગીચો આપેલો છે, પછી નકશાની નીચે દરિયા કિનારો અને બે બાજુ વૃક્ષ આપેલા છે, અને 4 દિશાઓ એટલે કે ઉત્તર, પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ એવી રીતના 4 દિશાઓ આપેલી છે. અને આ બે વૃક્ષ વચ્ચેનું અંતર અહીંયા 16 સેન્ટીમીટર આપેલું છે બાળકો. તો બાળકો એની અંદર પહેલો પ્રશ્ન છે કે માર્કેટ બગીચાની કઈ દિશામાં આવેલું છે. તો બાળકો આપણે નકશાના આધારે જવાબ આપીએ તો માર્કેટ, તો નકશાની અંદર જો બાળકો માર્કેટ ઉત્તર દિશામાં આવેલું છે, અને બગીચો અહીંયા વચ્ચે આપેલો છે, તો બગીચાની ઉત્તર દિશામાં, એટલે કે બગીચાની ઉત્તર દિશામાં શું આવેલું છે? માર્કેટ આવેલું છે બાળકો. એના પછી બાળકો બીજો પ્રશ્ન આપ્યો છે કે મોલ બગીચાની કઈ દિશામાં આવેલું છે. તો બાળકો આપણે નકશામાં જોઈએ તો મોલ એટલે કે શોપિંગ મોલ. તો બાળકો આ જે શોપિંગ મોલ ખરું જે નકશામાં કઈ દિશામાં આવેલું છે, તો બાળકો નકશાની અંદર આપણે જોઈએ તો આ નકશા કઈ દિશા બતાવે છે? પશ્ચિમ દિશા બતાવે છે. તો આપણો જવાબ આવશે કે મોલ બગીચાની અંદર પશ્ચિમ દિશામાં આવેલું છે. બાળકો ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે શાળા બગીચાથી કેટલા કિલોમીટર દૂર આવેલી છે. તો બાળકો આપણે નકશાની અંદર જોઈએ કે શાળા, તો આ સ્કૂલ છે બરાબર, શાળા છે, અને આ વચ્ચે બગીચો છે. તો એ બે વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટરનું છે? 3 સેન્ટીમીટર. તો બાળકો અહીંયા આપણે પ્રમાણ માપ આપેલું છે કે 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર થાય. તો બાળકો તો આપણે 3 સેન્ટીમીટર હોય તો શાળાથી બગીચો 6 કિલોમીટર દૂર આવેલો છે. તો ચોથો પ્રશ્ન આપ્યો છે કે બે વૃક્ષ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે. તો બાળકો અંદર નીચે બતાવી દઉં કે બે વૃક્ષ વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર, એટલે કે 16 દુ 32, તો 32 કિલોમીટરનું અંતર છે. એ રીતે બાળકો પાંચમો પ્રશ્ન દરિયા કિનારા અને મોલ વચ્ચેનું અંતર. તો દરિયા કિનારા અને મોલ વચ્ચેનું અંતર બાળકો 7 કિલોમીટરનું છે. કેટલા કિલોમીટરનું છે? 7 કિલોમીટરનું. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા ભારતના નકશાને જોઈ અને પ્રશ્નોના જવાબ આપો. તો બાળકો પહેલો પ્રશ્ન તમને અહીંયા આપવામાં આવેલો છે. નંબર 1, ઉત્તર સ્થિત 4 રાજ્યોના નામ જણાવો. તો જો બાળકો ઉત્તર એટલે કે ઉત્તર દિશામાં આવેલા હોય તેવા 4 રાજ્યોના નામ. તો અહીંયા જો બાળકો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પછી ઉત્તરાખંડ. તો આ 4 રાજ્યોના નામ આપેલા છે. તો બાળકો જવાબની અંદર આવશે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ. એ રીતે બાળકો બીજો પ્રશ્ન આપવામાં આવે છે કે દક્ષિણમાં આવેલા 4 રાજ્યોના નામ જણાવો. તો દક્ષિણની અંદર જો બાળકો આ દક્ષિણ દિશાની અંદર 4 રાજ્યોના નામ, જે કેરળ, અહીંયા કેરળ છે, આ તમિલનાડુ છે, પછી આ બાજુ કર્ણાટક અને આ બાજુ આંધ્રપ્રદેશ. તો બાળકો આ 4 રાજ્યોના નામ આપેલા છે. તો બાળકો પૂર્વમાં આવેલા 4 રાજ્યોના નામ જણાવો. તો પૂર્વમાં આવેલા 4 રાજ્યો જેમાં અરુણાચલ પ્રદેશ આવે, નાગાલેન્ડ, મણિપુરમ અને મિઝોરમ. તો બાળકો આ 4 રાજ્યો જે પૂર્વ દિશામાં આવેલા છે. ગુજરાત કઈ દિશામાં આવેલું છે. તો બાળક ગુજરાત નકશાની અંદર પશ્ચિમ દિશામાં આવેલું છે. એ રીતે પાંચમો પ્રશ્ન કે ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું છે. તો ના બાળકો, ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. પ્રશ્ન નંબર 6, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે. તો બાળકો રાજસ્થાન નામનું જે રાજ્ય ખરું કે જેનું વિસ્તારની દ્રષ્ટિએ ક્ષેત્રફળ ખૂબ મોટું છે. એ રીતે સાતમો પ્રશ્ન નકશા પર
1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર આ પ્રમાણમાં ઉપયોગ કરીને શોધો. તો બાળકો પહેલો પ્રશ્ન એ આપ્યો છે કે ભોપાલથી આંધ્રપ્રદેશની સીમા કેટલી દૂર છે? તો બાળકો ભોપાલ અને આંધ્રપ્રદેશ આ બેનું આપણે ફૂટપટ્ટી વડે માપન કરીએ તો બાળકો 3 સેન્ટીમીટર આવે. કેટલા સેન્ટીમીટર આવે? 3 સેમી. તો 3 સેમી બરાબર 1 સેન્ટીમીટર બરાબર 200 થાય, તો 3 સેમી બરાબર 600 કિલોમીટર થાય. એ જ રીતે બાળકો ગુજરાતની અંદાજિત પહોળાઈ એટલે કે નકશાની અંદર જે આડી લીટી ખરી એ 3 સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર છે પહોળાઈ? 3 સેન્ટીમીટર. તો જમીન પર એનું માપ 600 કિલોમીટર થાય બાળકો. એ રીતે 8મો પ્રશ્ન, કેરળ જવું હોય તો ગુજરાતની કઈ દિશામાં મુસાફરી કરવી પડે? તો બાળકો કેરળ જવું હોય તો તમારે ગુજરાતથી દક્ષિણ દિશામાં મુસાફરી કરવી પડે. તો પ્રશ્ન નંબર 4ની અંદર બાળકો આપેલા 1 સેન્ટીમીટર માપવાળી ચોરસ જાળી પર કેટલા ચિત્રો દોરેલા છે? આ ચિત્રોને 2 સેમી એટલે કે 1/2 સીમા માપવાળી ચોરસ જાળી પર દોરો. તો બાળકો અહીંયા એક ચિત્ર આપ્યું છે ટોપી અને એક ફ્રી હેન્ડ ડિઝાઇન આપી છે. તો એનું અડધું ચિત્ર બનાવવાનું છે અહીંયા બાજુના ચોરસ માપવાળી જાળીની અંદર. તો પહેલા નંબરમાં જો અડધા માપમાં ટોપી અને ફ્રી હેન્ડ ડિઝાઇન અહીંયા મેં દોરેલી છે. તો બાળકો તમે પણ તમારા સ્વાધ્યાય પોથીમાં દોરજો. બાળકો આગલા ચિત્રની અંદર જે ડિઝાઇન હતી એનાથી ડબલ એટલે કે 2 સેન્ટીમીટર 2 ગણી. તો અહીંયા જો ટોપી એનાથી મોટી સાઇઝ બતાવવામાં આવે છે. એના ફ્રી હેન્ડ ડિઝાઇન એ પણ એનાથી 2 ગણી હોય છે. દાખલા કે 1 સેન્ટીમીટરની અંદર દોરી હોય તો બાળકો અહીંયા આપણે 2x2 એટલે કે 2 સેન્ટીમીટરની અંદર દોરવાની હોય છે. પ્રશ્ન નંબર 5, 1 સેન્ટીમીટર માપવાળી ગ્રીડ એટલે કે ચોરસ જાળી પર દોરેલા ચિત્રને 1/2 સેન્ટીમીટર માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રનું ક્ષેત્રફળ શોધવાનું. બાળકો આની અંદર આપણે દોરવાનું ખરું 1/2 પણ સાથે સાથે ક્ષેત્રફળ શોધવાનું. તો બાળકો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 ચોરસ ખાના આપેલા છે. તો 1 સેન્ટીમીટરના હોય તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? 12 ચોરસ સેન્ટીમીટર. એ રીતે જો આપણે 1/2ની અંદર મૂકવામાં આવેલું છે તો તે એનું અડધું થઈ જાય બાળકો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો 12 ખાના હોય તો એનું અડધું થાય 6 એટલે કે 6 ચોરસ સેન્ટીમીટર થાય. પ્રશ્ન નંબર 6, નીચેના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા બાળકો કોચનું ઘર છે અને આ બાજુ નયનનું ઘર છે. તો અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે નયનના ઘરથી કોચના ઘરથી નયનના ઘરે જવાનો સૌથી ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. તો બાળકો અહીંયા મેં ટૂંકો રસ્તો દર્શાવવામાં આવ્યો છે જે વાદળી રંગનો પટ્ટો માર્યો છે. તો જે વાદળી રંગનો છે બાળકો. એ રીતે બીજો પ્રશ્ન આપે છે કે કોચના ઘરેથી નયનના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો. તો બાળકો જે ચીકણી રંગનો છે. આ બાજુ બહારની સાઈડ જો આ બાજુ ફરીને આ બાજુ આવીએ એ સૌથી લાંબો રસ્તો છે. એ રીતે પછી ત્રીજો પ્રશ્ન કે નયન કેટલા રસ્તાઓમાંથી કોચના ઘરે જઈ શકે છે નકશામાં દર્શાવો. તો નયન કુલ 3 રસ્તાએથી જઈ શકે. 1 આ 2 અને 1 આ 3. તો નયન 3 રસ્તાએથી કોચના ઘરે જઈ શકે છે. પ્રશ્ન નંબર 7, નીચેના કોષ્ટકને પૂર્ણ કરો. તો અહીંયા સ્કેલ માપ આપેલું છે, વાસ્તવિક અંતર આપેલું છે અને નકશા પરનું અંતર. તો બાળકો સ્કેલ માપ એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો અહીંયા વાસ્તવિક અંતર કેટલું છે? તો 13 કિલોમીટર છે. તો એનું સ્કેલ માપ એટલે કે 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. તો એનું વાસ્તવિક અંતર 13 સેન્ટીમીટર છે. બીજો પ્રશ્ન 2 સેમી બરાબર 1 કિલોમીટર. તો તેનું વાસ્તવિક અંતર 2 સેન્ટીમીટર બરાબર એટલે કે અહીંયા 25 કિલોમીટર આપ્યા તો અહીંયા 50 સેન્ટીમીટર તો એનું અડધું થાય. એ તે ત્રીજો પ્રશ્ન કે 3 સેમી બરાબર 1 કિલોમીટર. તો બાળકો અહીંયા ભૂલ હતી, સેન્ટીમીટર હતી એની જગ્યાએ કિલોમીટર કરી દેજો. 45 કિલોમીટર બરાબર અહીંયા 15 સેમી જવાબ આવે. એ જ રીતે ચોથો પ્રશ્ન 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો અહીંયા 2 સેન્ટીમીટર માપ આપ્યું હોય તો એનું
1/2 એટલે કે અડધો સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર થાય તો આપણા પાસે 4 હોય તો 4 કિલોમીટર થાય, 4 અડધા થાય તો. પાંચમો પ્રશ્ન, 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર, તો અહીંયા 4 સેન્ટીમીટર માપ આપ્યું છે, તો બાળકો અહીંયા 40 કિલોમીટર થાય. પ્રશ્ન નંબર 8, શાળાનો નકશો દેખાય છે. શાળાના નકશામાં ચિત્રો જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા ઉત્તર દિશાની અંદર મુખ્ય દરવાજો આપેલો છે. અહીંયા પૂર્વ દિશાની અંદર કાર્યાલય, બાલવાટિકા, પ્રાર્થના ખંડ છે. અને પશ્ચિમ દિશાની અંદર ગર્લ્સ ટોયલેટ, બોયઝ ટોયલેટ અને બગીચો આપેલો છે. આ બાજુ MDM આપ્યું છે અને નીચે દક્ષિણ દિશા આપેલી છે. બાળકો, પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે શાળાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? તો બાળકો, શાળાનું ક્ષેત્રફળ તો અહીંયા જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ રીતે જો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 તો 88, 64 એટલે ટોટલ 64 ચોરસ મીટર થાય. એ રીતે બીજો પ્રશ્ન આપેલો છે કે પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ કેટલું થાય? તો બાળકો, પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ તો પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળની અંદર 1, 2, 3, 4 તો 4 ચોરસ મીટર થાય. તો પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 4 ચોરસ મીટર થાય. એ તે ત્રીજો પ્રશ્ન આપ્યો છે બાળકો, શાળાની બગીચાની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો શાળાની બગીચાની અને લંબાઈ પહોળાઈ એટલે કે લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર આપેલી છે. એ રીતે ચોથો પ્રશ્ન, શાળાનો મુખ્ય દરવાજો કઈ દિશામાં આવેલો છે? તો બાળકો અહીંયા જુઓ, શાળાનો મુખ્ય દરવાજો તો શાળાનો મુખ્ય દરવાજો બાળકો ઉત્તર દિશામાં આવેલો છે. કઈ દિશામાં આવેલો છે? તો શાળાનો મુખ્ય દરવાજો બાળકો ઉત્તર દિશામાં આવેલો છે. એ રીતે પાંચમો પ્રશ્ન, કાર્યાલયથી બગીચો કેટલા મીટરના અંતરે આવેલો છે? તો કાર્યાલયથી બગીચો તો બાળકો આ કાર્યાલય અને સામે એનો બગીચો તો કેટલા અંતરે આવેલો છે? તો 1, 2, 3, 4 એટલે કે અહીંયા 4 મીટરના અંતરે એટલે 4 ખાના એટલે કે 4 મીટરના અંતરે આવેલો. પ્રશ્ન નંબર 9, જો નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા બાળકો, પાલનપુરથી અમદાવાદ વચ્ચેના અંતર આપ્યું છે. તો ઊંઝા, મહેસાણા વચ્ચે નંદાસન, કલોલ, અડાલજ અને સુભાષ બ્રિજ તો અહીંના શહેરો આવેલા છે. બાળકો, પહેલો પ્રશ્ન આપેલો છે કે મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો બાળકો, મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો અહીંયા બાળકો 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો બાળકો, મહેસાણાથી અડાલજ વચ્ચે કેટલા સેન્ટીમીટર આપેલું છે? તો 5 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 5 ને 3 8, 8 ને 3 10 તો બાળકો કુલ 10 સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 11 સેન્ટીમીટર આપેલું છે. તો 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર થાય તો 11 સેન્ટીમીટર બરાબર 110 કિલોમીટર થાય. બીજો પ્રશ્ન આપેલો છે કે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો બાળકો, પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર તો અહીંયા નકશાની અંદર જો પાલનપુર અને આ મહેસાણા તો આ બંને વચ્ચેનું અંતર તો અહીંયા જો સેન્ટીમીટર આપ્યા છે તો 5 અને 4, 5 ને 4 બાળકો 9 સેન્ટીમીટર થાય. તો બાળકો, 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર થાય તો 9 સેન્ટીમીટર બરાબર પાલનપુરથી મહેસાણાનું અંતર 90 કિલોમીટર થાય છે. એ રીતે બાળકો, ત્રીજો પ્રશ્ન, નંદાસનથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર કેટલું છે? તો બાળકો નંદાસનથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર તો અહીંયા સેન્ટીમીટર જોઈએ તો 3 સેન્ટીમીટર, બીજા 3, 3, 3, 6, 6 અને 2 8 સેન્ટીમીટર. તો બાળકો, નંદાસનથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર 3, 3, 6 અને 2 8 બાળકો 80 કિલોમીટર અંતર છે. કેટલું છે બાળકો? 80 કિલોમીટર અંતર આવેલું
છે. 80 કિલોમીટર અંતરે આવેલું છે. એના પછી ચોથો પ્રશ્ન આવેલો છે કે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર કેટલું થાય બાળકો? તો પાલનપુરથી આ પાલનપુર અને અહીંયા કલોલ આપેલું છે. પાલનપુર ત્યાં કલોલ, તો પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર તો બાળકો 5 સેન્ટીમીટર, 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 3 12 સેન્ટીમીટર. તો બાળકો તો કુલ 17 સેન્ટીમીટર આવેલું છે. તો બાળકો 17 એટલે કે 170 કિલોમીટર અંતર થાય. એ રીતે બાળકો પાંચમો પ્રશ્ન, ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું આવેલું છે? તો બાળકો ઊંઝાથી અમદાવાદ સેન્ટીમીટર ગણીએ તો 5 સેન્ટીમીટર, 5 ને 4 9, 9 ને 5 14, 14 ને 3 17, 17 ને 3 20, 20 ને 2 22, 22 ને 2 24. તો બાળકો કુલ 24 સેન્ટીમીટર બાળકો ઊંઝાથી કીધું છે. તો કુલ 19 કિલોમીટર અંતર આવેલું છે. તો બાળકો 19 કિલોમીટર અંતર થાય. પ્રવૃત્તિ કે તમારા ઘરેથી શાળા જવાના માર્ગનો નકશો તૈયાર કરો અને વચ્ચે આવતા મહત્ત્વના સ્થળો દર્શાવો. તો બાળકો તમારે આ જાતે કરવાનું છે. કરો બરાબર. તમારા ગ્રામ પંચાયતને મંદિરને જે બધું આવતું હોય મહત્ત્વના સ્થળો એ અહીંયા દર્શાવવાના છે. એ જ રીતે બીજો પ્રશ્ન આપ્યો છે, પ્રવૃત્તિ આપી છે કે તમારા શાળાના મુખ્ય દરવાજાથી તમારા વર્ગખંડના માર્ગનો નકશો તૈયાર કરી વચ્ચે આવતા જગ્યાઓ દર્શાવો. તો આ પણ પ્રવૃત્તિ બાળકો તમારા સ્કૂલ પ્રમાણે જાતે કરો. જો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.